जय माताजी केम छो बधा मजामां छो अने अमे पण मजामां छीए अने आजे आपणे बनाववाना छे चटपटा चणा। तो चालो बनावવાની શરૂઆત કરી દઈએ। चटपटा चणा बनाववा माटे मैं अहींया सवारे चणा पलाળી दीधा छे अने चणामां मैं मीठुं नाखी दीधुं छे अने चूलो पण सळगावी दीधो छे। तो आ चणाने आपणे बाफवा माटे राखी देवाना छे। तो बाफवा माटे चणा राखी दईशुं। तो आ चणा ने आपणे सरस रीते बफावा दईशुं। तो मैं अहींया एक टमेटું लीधुं छे तो टमेटाने आपणे टीयानो भाग हटावी दईशुं। अने बे भागमां कट करी लईशुं। अने मैं नानी खमणी लीधी छे ने तेमां आपणे आ टमेटું खमणी नाखशुं। जो कि आज लाइट नहीं नकर तो मिक्सर जारनो उपयोग करी आपणे आनी टमेटानी ग्रेवी बनावी नाखत। આવી રીતના આપણે ટમેટાને કદ્દુકસ કરી લેવાનું છે। તો મેં ટમેટા અને ડુંગળી બંને સરસ એવું નાની ખમણીમાં ખમણી લીધું છે અને હવે આપણે આ એક મરચું લઈશું તેનું પણ કટિંગ કરી લઈશું। मरचું પણ કટિંગ કરી લીધું છે અને થોડો આદુનો કટકો લીધો છે તેનું પણ આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે। તમે ઈચ્છો તો ખાયણીમાં ખાંડી પણ શકો છો પણ આપણે મસ્તીનું ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું। तो આપણે કોથમરીનું પણ કટિંગ કરી લીધું છે અને બીજી સાઈડ આપણે ચણા પણ બફાઈ ગયા છે। આપણે સરસ એવા ચણા બફાઈ ગયા છે તો આ ચણાને આપણે કાઢી લઈશું। तो આપણે ચણા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે મસ્ત મજાનો વઘાર કરશું। તેની માટે તેજ લોહી મેં ધોઈ નાખ્યું છે અને આપણે ચૂલા ઉપર રાખી દીધું છે। તો તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। આ તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે રાઈ નાખશું, जीरू, वघाणी, आदू, मरचा, डूंगળી आ बधुं सरस मिक्स थई जाय ने એટલે આપણે આ ટમેટા નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર, થોડી વાર માટે થવા દઈશું અને આપણે આ તાપ પણ બધો બહાર કાઢી લઈશું। આ કેવી છે તો આપણે મસ્ત સુગંધ આવી રહી છે અને સરસ એવો વઘાર થઈ ગયો છે તો આ ચણા આપણે ઉમેરી દઈશું।
ચણાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો સરસ મજાના આપણે આ ચણા બનીને રેડી થઈ ગયા છે. તો આપણે તેને નીચે ઉતારી લઈશું. આપણે મસ્ત મજાના ચટપટા ચણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે સર્વ કરીશું. થોડા કાપેલા ધાણા નાખી દઈશું. થોડો લીંબુનો રસ, મસ્ત મજાના ચણા બનીને તૈયાર થયા છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.